જેટલા પણ ફોટોગ્રાફ છે 1 2 3 4 5 મૂળ સરનું ભારણ શું મોતનું કારણ છે? રાજ્યભરમાં ચાલી રહેલી સરની કામગીરી હવે ગંભીર વિવાદમાં છે। બીએલઓ પર કામનું ભારે દબાણ છે। ઉચ્ચ અધિકારીઓને હેરાનગતિ ને છેલ્લા 10 દિવસમાં 5 બીએલઓના મોત। આ બધા જ પાછળનું સત્ય શું છે, શું થઈ રહ્યું છે, શા માટે આક્રોશ છે ને એક પછી એક કોઈને ગભરામણ, કોઈકને હાર્ટ એટેક આવી રહ્યો છે, શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। વડોદરા, ગીર સોમનાથ, કપડવંજ અને તાપી આ 4 જગ્યાએ એસઆઈઆરની કામગીરી કરતા ઉષા સોલંકી, અરવિંદ વાઢેર, રમેશ પરમાર અને કલ્પના પટેલ મોતને ભેટ્યા। રાજ્યભરમાં ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા હવે બીએલઓ માટે જીવલેણ સાબિત થતી હોવાના ગંભીર આરોપો ઉઠી રહ્યા છે, કારણ કે છેલ્લા 10 દિવસમાં જ 5 બીએલઓના મોત થયા છે। આ 4 બીએલઓના મોતનો વિવાદ શમ્યો નથી ત્યાં જ મહેસાણામાં વધુ એક બીએલઓનું મોત થયું। મહેસાણાના સુદાસણ ગામમાં કન્યા શાળાના મુખ્ય શિક્ષક દિનેશ રાવળનું મોત થયું છે। ઘરમાં જ એસઆઈઆરનું કામ કરતા અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું। પરિવાર અને સાથીઓના આરોપ છે કે કામના ભારણથી જ આ મોત થયું છે। એસઆઈની કામગીરીની અંદર જે ફોર્મને અપલોડ કરવાના હોય છે, ઓનલાઈન કરવાના હોય છે, એની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી દિનેશભાઈ સતત છેલ્લા 2-4 દિવસથી રાત્રે ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામગીરી કરતા હતા। આજ રાત્રે પણ એ લગભગ 2 વાગ્યાની આસપાસ ઉઠી અને ફોર્મને અપલોડ કરવાનું કામ કરતા હતા એવું એમના પરિવારનું કહેવું છે। એમના પરિવારના જણાવ્યા મુજબ આ કામ કરતા હતા એ દરમિયાન એમને છાતીની અંદર દુખાવો પડ્યો। પરિવાર સભ્યોને જાણ થતો એમને એમના ઓળખીતા મિત્રોને બોલાવ્યા, ગામની અંદર દવાખાને લઈ ગયા, પરંતુ ત્યાં સારવાર મળી નહીં। લોકલ વાહન દ્વારા એમને નજીકની હોસ્પિટલ વડનગર ખાતે અહીંયા એડમિટ કરવામાં આવ્યા હતા અને ફરજ પરના તબીબ દ્વારા એમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા। એનાથી પૂરા સ્ટાફ પરિવાર, સમગ્ર ગામના લોકોમાં એક ગહેરા દુઃખની લાગણી છે। અને હા, પરિવારના જણાવ્યા મુજબ છેલ્લા 3-4-5 દિવસથી દિવસે સર્વર ડાઉન હોવાના લીધે એ રાત્રે ઉઠી અને મોડી રાત સુધી કામ કરતા હતા। રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી વિવાદમાં ઘેરાઈ છે। બીએલઓને અસહ્ય ભારણ અને દબાણના આક્ષેપો વધી રહ્યા છે। નવસારીમાં બીએલઓ શીતલ પટેલના કિસ્સામાં તો ઉચ્ચ અધિકારીઓ પર હેરાનગતિના આરોપ લાગ્યા। દીકરીના લગ્ન હોવા છતાં પણ રજા ન મળી એવો દાવો કરાયો છે। પરિણામે તેમની તબિયત લથડી અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। પરંતુ અધિકારીઓનું કહેવું છે કે લગ્ન માટે રજા આપવામાં આવી હતી, માત્ર ફોર્મ જમા ન કરાવ્યા તેથી ફોન કર્યો હતો। પરંતુ આ મોત અને આરોપો વચ્ચે સવાલ એ છે કે ચૂંટણી તંત્ર બીએલઓને કેટલું સુરક્ષિત રાખી રહ્યું છે? 5 મોત પછી પણ વ્યવસ્થા કેમ નથી જાગી? નવસારીમાં સર કામગીરી દરમિયાન બીએલઓ શીતલ પટેલના પુત્રના લગ્ન હોવા છતાં તેમને હેરાનગતિ કરવામાં આવી હોવાના આક્ષેપો શીતલ પટેલે કર્યા છે, જેની સામે અધિકારીઓએ પણ પુત્રના લગ્નમાં રજા આપી તેમને પૂરતી મદદ કરી હોવાની કેફિયત રજૂ કરી છે। જોકે આ મુદ્દે બંને પક્ષો તરફથી કેમેરા સામે બોલવાનો નન્નો ભણી દેવામાં આવ્યો છે, ત્યારે આ મુદ્દે યોગ્ય તપાસ થાય તો જ કોઈ સ્પષ્ટતા થઈ શકે એમ છે। આ છે રાજ્યના ચૂંટણી તંત્રની કડવી વાસ્તવિકતા, જ્યાં જીવનની કિંમત કરતા કામગીરી વધુ મહત્વની લાગી રહી છે। શું બીએલઓ પર કામનું અતિશય દબાણ તેમની જિંદગી લઈ રહ્યું છે? સરકાર અને તંત્રએ આ અંગે ગંભીરતાથી વિચાર કરવાનો સમય આવી ગયો છે।